શહેરમાં ગેરકાયદેસર બંધાયેલા ગોડાઉનમાંથી દારૂનો અને અનાજનો જથ્થો મળી આવતા કલેક્ટરના આદેશ મુજબ આ ગોડાઉનનું આજરોજ નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું. વિશેષ અહેવાલ ઇકબાલ સોરઠિયા. પ્રાંત અધિકારી ચિરાગી બુધવારના દિવસે કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ જગ્યા ઉપર રેડ પાડવામાં આવી હતી. ત્યાં શંકાસ્પદ રીતે અનાજનો જથ્થો અને દારૂ મળી આવેલ હતો. એને દારૂ માટે આપણે સીઝ કરી અને કબજો પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી આપ્યો છે આગળની કાર્યવાહી કરવા માટે. અને જે અનાજ મળી આવેલું હતું એ પણ સીઝ કરી અને ગોડાઉનમાં મૂકી દેવામાં આવેલું છે. અને માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં એ જે જગ્યા જ્યાં આ જથ્થો ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલું તો એ જગ્યાની વિગતવાર તપાસ સિટી સર્વે અને DILR અને નગરપાલિકા મારફતે કરવામાં આવતો. આ જગ્યા છે જે તે સમયે સરકારી જગ્યા નગરપાલિકાને જાહેર હેતુ માટે વપરાશ માટે અલોટ થયેલી જગ્યા હતી. એટલે એની અંદર ગેરકાયદેસર પણ આવો ઉપયોગ ના થાય એ ધ્યાને લઈ અને નગરપાલિકા કરવામાં આવે છે. ત્યાં લાઇટ કનેક્શન જ્યાંથી લીધેલું છે ત્યાં અને એ બધી તપાસ વિગતવાર ચાલુ છે અને એના આધારે આગળની માહિતી મળશે કે ખરેખર કોનું ઇન્વોલ્વમેન્ટ છે. બિકોઝ જ્યારે આપણે રેડ પાડી ત્યારે એક વ્યક્તિ યોગેશભાઈ કરીને આવ્યા હતા જે પોતાનો ક્લેમ કરતા હતા. એ સિવાય બીજું કોઈ આપણને સ્થળ ઉપરથી માહિતી નહોતી મળી. એટલે વિગતવાર તપાસ કર્યા બાદ આપણને જેમ જેમ આગળ વધશું તેમ ખ્યાલ આવશે. પુના શહેરમાંથી શંકાસ્પદ દારૂનો અને અનાજનો જથ્થો મળી આવતા સમગ્ર પંથકની અંદર આ મુદ્દાએ ચર્ચાના ચકડોળે ચડેલ છે. બ્યુરો રિપોર્ટ ઇકબાલ સોરઠિયા.